નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદની સત્ર સમાપ્તિ। લોકસભામાં 19% અને રાજ્યસભામાં નોંધાતું 39% કામકાજ। 12માંથી 11 બિલો ચર્ચા વિના પસાર। ઘરમાં પત્તા રમવું જુગાર ધારા હેઠળ ગુનો નથી। એક કેસમાં મહત્વનું અવલોકન કરતી વડી અદાલત। શ્રાવણી લોકમેળાના 35 પ્લોટના 88 ઓફલાઈન ટેન્ડર ખોલતું મહાનગરપાલિકા તંત્ર। 8 ઓનલાઈન ટેન્ડર આવતીકાલે ખુલશે। 5 કરોડથી વધુ આવક થાય તેવો અંદાજ। ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠકમાં અધિકારીઓનો ક્લાસ લેતા ચેરમેન સુભાષ જોશી। જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગ અને હોટલોમાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરવા તાકીદ। નાગેશ્વર જ્યોતિર્લિંગે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉમટી પડતા શિવભક્તો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। જંતર મંતર આંદોલનથી લઈને સંસદની અંદર અને બહારના હંગામા વચ્ચે આજે ગુરુવારે સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયું છે। છેલ્લા 21 દિવસથી ચાલેલા ભારે ધમાલ ઘમસાણના કારણે લોકસભા અને રાજ્યસભા ભાગ્યે જ કામકાજ કરી શકી હતી। લોકસભામાં આજે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંતિમ ક્ષણે હાજર રહ્યા હતા। બંને નેતાઓ વંદે માતરમના ગાનમાં સામેલ થયા। ત્યારબાદ લોકસભા અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત કરવામાં આવી હતી। બીજી તરફ રાજ્યસભા માત્ર 1 કલાક જેટલી ચાલી। વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડ રેલી બાદ ભાજપ દ્વારા કથિત શુદ્ધિકરણ કરવાના મુદ્દે ફરિયાદને લઈને પણ હોબાળો થયો અને રાજ્યસભા પણ અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત રહી। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના જણાવ્યા મુજબ આ સત્રમાં લોકસભામાં માત્ર 19% અને રાજ્યસભામાં 39% કામકાજ થયું। લોકસભામાં રજૂ થયેલા 12 ખરડામાંથી માત્ર 1 ખરડા પર ચર્ચા થઈ, જ્યારે બાકીના 11 ખરડા ચર્ચા વિના પસાર થયા। રિજિજુએ આક્ષેપ કર્યો કે સરકાર ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ સતત હંગામાના કારણે કામકાજ થઈ શક્યું નહીં। સત્રના અંતિમ દિવસે પણ બંને ગૃહની શરૂઆત પહેલા વિપક્ષે મકર દ્વાર પર દેખાવો કર્યા હતા। આમ હંગામા, વિરોધ અને ઓછા કામકાજ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયું છે। ખાનગી ઘરમાં મિત્રો કે સગા સંબંધીઓ સાથે પત્તા રમતા હો તો દરેક કિસ્સામાં તેને જુગાર ધારા હેઠળ ગુનો ગણાવી શકાય નહીં। આ પ્રકારનો એક મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। યોગાનું યોગ એ છે કે આજે ગુરુવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને સમગ્ર કાઠિયાવાડમાં શ્રાવણી જુગારનું અનોખું મહત્વ પણ છે। હાઈકોર્ટે નોંધ્યું હતું કે સ્થળને જુગારના અડ્ડા તરીકે ગણાવવા માટે નફા કે આર્થિક લાભનું તત્વ મહત્વનું છે। એટલે કે મકાન માલિક અથવા કબજેદાર પત્તા રમવા બદલ ચાર્જ વસૂલતો હોય કે આર્થિક લાભ મેળવતો હોય તેવું પુરવાર થવું જરૂરી છે। માત્ર ઘરમાં લોકો પૈસા માટે પત્તા રમે છે એટલા પરથી તેને કોમન ગેમિંગ હાઉસ કહી શકાય નહીં। આ કેસમાં પોલીસ ફરિયાદમાં પણ ઘર નફાના હેતુથી જુગારધામ તરીકે ચલાવવામાં આવતું હોવાના સ્પષ્ટ પુરાવા ન હોવાથી હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું। ખાનગી ઘરમાં પત્તા રમવાની દરેક ઘટના આપમેળે જુગાર ધારા હેઠળનો ગુનો બની જાય એવું નથી। હવે લેશો નાનકડો વિરામ બાદ જોશું મેળાના ટેન્ડરો ખુલ્યા અને નાગેશ્વરમાં હર હર મહાદેવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો। તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો। પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો। કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો। અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો। નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો। યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે। તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો। તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો। આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ। પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો। મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો। આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો।
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં શ્રાવણી લોકમેળાના ટેન્ડરને લઈને આજનો દિવસ મહત્વનો રહ્યો હતો. 35 પ્લોટ માટે ભરાયેલા 88 ઓફલાઈન ટેન્ડર આજે ખોલવામાં આવ્યા હતા, જ્યારે મનોરંજનના 8 મોટા પ્લોટ માટેના ઓનલાઈન ટેન્ડર આવતીકાલે શુક્રવારે સવારે ખુલશે. મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં 11 દિવસના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાના મોટા કુલ 43 પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 150થી વધુ ફોર્મ ઉપડ્યા, જેમાં રમકડા, ચિલ્ડ્રન રાઇડ્સ, પોપકોર્ન, હાથ ચકરડી સહિતના 35 પ્લોટ માટે 88 ટેન્ડર ભરાયા છે. જો કે ગત વર્ષે એક ટેન્ડરની રકમ થર્ડ પાર્ટી દ્વારા ભરવામાં આવી હોવાના આક્ષેપો બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે મનપાના 2 કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રકરણનું શું થયું તે હજુ પણ ચર્ચાનો વિષય છે. ત્યારે ચાલુ વર્ષે કોઈ વિવાદ ન સર્જાય અને ટેન્ડર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે મનપા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા અંગે આજે ગુરુવારે સાંજે મેળાના ઇન્ચાર્જ અધિકારી મુકેશ ગોસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષે શ્રાવણી મેળાનું આયોજન 2026નું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. જુદી જુદી કેટેગરીના જે 43 પ્લોટ છે એ પૈકી ઓફલાઈન ટેન્ડરના જે પ્લોટ છે 35 એના ટેન્ડર જે ગઈકાલે આવેલા હતા જે છેલ્લી તારીખમાં એ આજે ખોલવામાં આવેલ છે. જેમાં ચિલ્ડ્રન રાઇડ્સના 22, રમકડા સ્ટોલના છે એ 22, મિની રાઇડના 20, પોપકોર્નના 17 અને ફૂડ ઝોનના જે 7 પૈકી 3 ટેન્ડર આપણે ખોલેલા છે. જે મશીન મનોરંજન અને આઈસ્ક્રીમના જે 8 ટેન્ડર આપણે ઓનલાઈન ટેન્ડર તરીકે મૂકેલા છે.
એ ટેન્ડર માટે આવતીકાલે ખોલવામાં આવનાર છે. એટલે 43 પ્લોટ છે, એમાંથી ઓનલાઈન જે છે કે જેની અપસેટ પ્રાઇસ 5 લાખથી વધતી હોય આપણે ઓનલાઈન ટેન્ડર કરતા હોઈએ છીએ, એવા 8 પ્લોટ છે. ઓફલાઈન 35. હવે અમે આજે ટેન્ડર બધા ખોલી અને એની નોંધ રોજકામ કરેલા છે, જેમાં ટેન્ડર કમિટીના સભ્યશ્રીઓની પણ 4 સભ્યશ્રીની પણ હાજરી હતી. આવતીકાલે સાહેબશ્રી સમક્ષ આ સમગ્ર ફાઇલો પુટઅપ કરવામાં આવશે. જામનગરમાં મહાનગર સેવા સદન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીના વાઇસ ચેરપર્સન ખ્યાતિબેન મુંગરા તથા મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના સંદર્ભમાં ગેરકાયદેસર બાંધકામો અંગે કેટલા આસામીઓની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીના કાયદા અન્વયે મળેલી અરજીઓ અને તેમાંથી થયેલી આવક વગેરે મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ હતી. જૂના રેલવે સ્ટેશન નજીક ગીતા લોજના ડિમોલિશન બાદ ઘણા દિવસોથી પડી રહેલા કાટમાળને ઉપાડવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત એક મહત્વનો મુદ્દો એ આવ્યો હતો કે રહેણાંક પ્રોજેક્ટના ડેવલપર દ્વારા નવા બિનખેતી લેઆઉટ અન્વયે રોડ, લાઇટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે, જે અનુસંધાને મહાનગરપાલિકાએ સ્થળ તપાસ કરીને એનઓસી આપવાના હોય છે. અમુક કિસ્સાઓમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા છતાં એનઓસી આપવામાં આવ્યા છે, જે બાબતે ચુસ્ત અમલવારીની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ બેઠકમાં એ મુદ્દો ઉપસ્થિત થયો હતો કે શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગો તથા હોટેલોમાં અને રહેણાંક ઇમારતોમાં પાર્કિંગની મંજૂરીઓ દર્શાવવામાં આવેલી હોય છે, પરંતુ અમુક સ્થળો પર સંબંધિત આસામીઓ દ્વારા પાર્કિંગની જગ્યાને દબાવીને બાંધકામ કરી નાખવામાં આવ્યું હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આવા પાર્કિંગ ખુલ્લા કરાવીને ટ્રાફિક સમસ્યા હલ થાય તે પ્રકારની કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં નવી ટીપી સ્કીમની મંજૂરીઓ વખતે વધુ પહોળા રોડ અને સેન્ટર ડિવાઈડર સાથેના આયોજનો કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ કોર્પોરેશન અને જાડાની હદમાં બની રહેલા અને અત્યાર સુધીમાં બની ગયેલા ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભૂગર્ભ ગટર કનેક્શન અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી. આજે ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શિવાલયોમાં પ્રથમ દિવસથી જ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકા નજીક આવેલા સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે સવારથી જ મહાદેવના દર્શન તથા પૂજા માટે શિવભક્તો ઉમટી પડ્યા હતા. શિવભક્તો દ્વારા જળાભિષેક, બિલીપત્ર અને દુગ્ધાભિષેક સહિતની વિવિધ પૂજા અર્ચના કરી હતી અને સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્ય માટે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. દેશના 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની ગણના થઈ છે, જેને કારણે આ નાગેશ્વર મહાદેવનું મંદિર સમગ્ર દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ઉત્તરાખંડ રાજ્યમાંથી આવેલા 2 શ્રદ્ધાળુઓ મનોજસિંહ અને મોહિતભાઈએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શિવ દર્શન બાદ આપેલી प्रतिक्रियाओं प्रस्तुत है. मैं अभी गुजरात ज्योतिर्लिंग दर्शन करने के लिए आया था, तो द्वारका से अभी ज्योतिर्लिंग आए हैं हम और अच्छे से बिल्कुल भोले बाबा के अच्छे से दर्शन हुए और थोड़ा मौसम ने अच्छा साथ दिया और वैसे आज भीड़ भी कम है, लेकिन सावन का महीना है, अब धीरे धीरे भीड़ बढ़ती रहेगी, तो बहुत अच्छा लगा. तो जय भोलेनाथ की, जय भोले बाबा की, आप सभी पे कृपा बनाए रखे. जैसे कि सावन का पवित्र महीना चल रहा है और आज बाबा ने कहीं ना कहीं हमको बुलावा आया, नागेश्वर बाबा के दर्शन यहाँ पर हुए और बहुत बढ़िया दर्शन हुए. और मैं करीब 3 से 4 ज्योतिर्लिंग अन्यों भी दर्शन कर चुका हूँ, चाहे वो मध्य प्रदेश के हों चाहे यहाँ गुजरात के हों, लेकिन जो मेरे को आरामदायक और सबसे अच्छी बात लगी वो यहाँ बाबा नागेश्वर की लगी, क्योंकि ऐसा लग रहा है जैसे बाबा ने स्वयं बुलाया होगा कि आप आइए हमारे दर्शन कीजिए, क्योंकि यहाँ पर बड़ी शांति प्रिय जगह है, बड़ी शांति से बाबा के दर्शन होते हैं. कोई शोर शराबा नहीं, कोई ये नहीं कि प्रशासन का जो प्रेशर हो कि चलो चलो भैया आगे चलो, बढ़ते चलो, ऐसा यहाँ पर कुछ देखने को नहीं मिला. जितनी देर आप चाहो तो भगवान के दर्शन आराम से कर सकते हैं, आराम से यहाँ बैठ सकते हैं, तो बहुत बढ़िया लगा. और मैं सभी लोगों को धन्यवाद करता हूँ, चाहे मीडिया कर्मी हो, पुलिस प्रशासन हो, यहाँ की तमाम सरकारें हो, क्योंकि आपके द्वारा जो भी यहाँ पर व्यवस्था बनाई गई है वो हमें काफी अच्छा लगा. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું કાલાવડ અને ખંભાળિયાના રમતગમત સંકુલોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો,
ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાય ફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાય ફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાય ફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાય ફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાય ફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાય ફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાય ફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈ કોર્ન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં ₹15 કરોડથી વધુના વિકાસ કામોને ગતિ આપવામાં આવી છે. જિલ્લાના કાલાવડ તાલુકા મથકે યોજાયેલા એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ અને રમતગમત સાથે સંકળાયેલા જુદા જુદા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કાલાવડ તાલુકા મથકને ₹10.24 કરોડના ખર્ચવાળું આધુનિક સ્પોર્ટ સંકુલ ઉપલબ્ધ થયું છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની સુવિધાઓ અને અન્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં મલ્ટીપર્પઝ હોલ, જીમ, બેડમિન્ટન, શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ અને 200 મીટરનો એથ્લેટિક ટ્રેક વગેરેની સુવિધાઓ છે. આ સાથે જ ₹4.50 કરોડની જિલ્લા લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં એક સાથે 256 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટેના સ્ટડી હોલનું નિર્માણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રમતગમત માટે એક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં નિર્માણ પામેલા આ સંકુલ પાછળ ₹25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિવિધ રમતગમતો માટે તૈયાર થયેલા આ સંકુલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંકુલની દેખરેખની જવાબદારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના દ્વારકા જિલ્લા યુનિટ દ્વારા રાખવામાં આવશે. આ લોકાર્પણનો કાર્યક્રમ ખંભાળિયાના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા ઉપરાંત કલેક્ટર રાજેશ તન્ના અને જિલ્લા બીજેપીના પ્રમુખ મયુરભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ રમતોત્સવ યોજાનાર છે. આ રમતોત્સવમાં ભાગ લેવા માટેની તાલીમ આ રમતગમત સંકુલમાં આપી શકાશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આઈજી નિર્લિપ્ત રાયનો જામનગરમાં મુલાકાતનો બીજો દિવસ અને શ્રાવણના પ્રારંભે શિવાલયોને શણગાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ રેન્જના DIGP નિર્લિપ્ત રાય 2 દિવસની જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ જામનગર પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના ઘોડા અને ઊંટ વગેરે પ્રાણીઓને કેવી રીતે સાચવવામાં આવે છે તેની જાણકારીઓ મેળવી હતી. આ ઉપરાંત તેઓએ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા અને સિટી DYSP જયવીરસિંહ ઝાલાણી સાથે તળાવની પાળે આવેલા વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર તથા શ્રી ભીડભંજન મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત IG નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા જેલની વાર્ષિક મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શનના બીજા દિવસે જેલ ખાતે પહોંચેલા DIG રાયનું જેલર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે જેલ પરિસરનું જાતે નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા, કેદીઓને મળતી સુવિધાઓ અને જેલમાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે બારીકાઈથી માહિતી મેળવી હતી. આ દરમિયાન જેલની વ્યવસ્થાઓ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ સમયે જેલના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડીઆઈજી નિર્લિપ્ત રાયની મુલાકાતથી જેલની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા પર ખાસ ભાર મુકાયો હતો. આઈજી નિર્લિપ્ત રાયની આ વિવિધ મુલાકાતો દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ એસપી રવિ મોહન સૈની, મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા તથા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા વગેરે સાથે જોડાયા હતા. આજે ગુરુવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોય ગઈકાલે બુધવારની સાંજથી શહેરના વિવિધ શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શ્રી ભીડભંજન મહાદેવ મંદિર તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને શણગાર કરવામાં આવ્યા છે. ફૂલોના શણગાર અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા આ બંને શિવાલયો ખૂબ જ સુંદર દ્રશ્યમાન થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા સેંકડો શિવાલયોને કારણે જામનગરને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પંથકમાં આવેલા સોયલ ટોલ નાકા નજીક 11 kVની એક વીજ લાઇનનો તાર તૂટીને ધોરીમાર્ગ પર પડતા આ ટોલ નાકા નજીક દોડધામ મચી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. દ્રાંગડાના પાટિયા નજીક આ ઘટના બનતા સ્થાનિક લોકોએ વાહન ચાલકોને રોકી લીધા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચાલકોને સમજાવ્યા હતા. જો કે આ વીજવાયર તૂટી પડ્યા પછી ઘણા સમય સુધી વીજતંત્ર દ્વારા કોઈ અધિકારી કે કર્મચારીને આ સ્થળે મોકલવામાં ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને માત્ર હવે 2 જ દિવસ બચ્યા છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમ જનતા જોડાય તેવા શુભ આશયથી રણમલ તળાવ પરિસર, સરકારી તંત્રની ઓફિસો અને જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને ત્રિરંગાના ભવ્ય શણગાર સાથે રોશની વડે શણગારવામાં આવ્યો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને આ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જેને પરિણામે સમગ્ર ભુજિયા કોઠાનું દ્રશ્ય મનમોહક ઝલક તરીકે નગરજનો નિહાળી શકે છે. જામનગરમાં હિંગળાજ ચોક નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હિંગળાજ ચોક નજીક આવેલી આશાપુરા સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષ ધરાશાયી થવાનો આ બનાવ બન્યો હતો. જો કે આ બનાવમાં કોઈને કશી ઈજાઓ થઈ નથી, પરંતુ વિશાળ વૃક્ષ ધરાશાયી થવાને કારણે આસપાસ પડેલા કેટલાક વાહનોને સામાન્ય નુકસાની થવા પામી હતી. ગઈકાલે બુધવારે 12મી ઓગસ્ટે ખગ્રાસ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બનવા પામી હતી. ભૌગોલિક કારણોસર જો કે આખા ભારતમાં ક્યાંય પણ આ સૂર્યગ્રહણ દેખાયું ન હતું. આ સૂર્યગ્રહણના અનુસંધાને જામનગરના ટાઉન હોલ ખાતે શહેરના ખગોળ મંડળ, રંગતાલી ગ્રુપ અને ધ્રોલના MD મહેતા સાયન્સ સેન્ટર દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખગ્રાસ સૂર્યગ્રહણ એ કેવા પ્રકારની ખગોળીય ઘટના છે તે બાબતનું યંત્રોની મદદથી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયોજકોના આમંત્રણને માન આપીને મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી અને કલેક્ટર પરિમલ પંડ્યા ઉપરાંત ધ્રોલના MD મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી સુધાબેન ખંડેરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ઝારખંડ ખાતે ABVPના ધરણા દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો હતો. આ લાઠીચાર્જના વિરોધમાં જામનગર ABVP ના કાર્યકરોએ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ કાર્યક્રમ DKV કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે યોજવામાં આવ્યો હતો, જેમાં ઝારખંડના લાઠીચાર્જની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને ઝારખંડ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ABVPના જિલ્લા સંયોજક ઉત્સવ પંડ્યા સહિતના ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ વિરોધ કાર્યક્રમ અંગે ABVPના નગર મંત્રી રાજવીર ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર નગર દ્વારા આજે જામનગર DKV સર્કલ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ઝારખંડમાં જે વિદ્યાર્થીઓ સામે જે ક્રૂરતાથી પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો તેના વિરુદ્ધ આખા દેશભરમાં આજે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યો છે, કે જેમાં અમારા ABVPના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્રજી સોલંકીજી કે જે આજે ઝારખંડમાં વિરોધ પ્રદર્શનમાં ધરણામાં ઉતર્યા હતા, તો શાંતિપૂર્ણ ધરણો હોવા છતાં આજે એમને લાઠીચાર્જ ઉપર કરવામાં આવ્યો, તેમજ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમના સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તો જેના વિરુદ્ધ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવ્યું છે, કે જેમાં આપણે નીટમાં જોયું કે જે વિદ્યાર્થીઓએ પથ્થરમારો સામે કર્યો હતો તેના સામે પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો, પણ ABVP દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં ક્રૂરતાથી એકદમ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, કે જેના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદની સત્ર સમાપ્તિ. લોકસભામાં 19% અને રાજ્યસભામાં નોંધાતું 39% કામકાજ. 12માંથી 11 બિલો ચર્ચા વિના પસાર. ઘરમાં પત્તા રમવું જુગાર ધારા હેઠળ ગુનો નથી. એક કેસમાં મહત્વનું અવલોકન કરતી વડી અદાલત. શ્રાવણી લોકમેળાના 35 પ્લોટના 88 ઓફલાઈન ટેન્ડર ખોલતું મહાનગરપાલિકા તંત્ર. 8 ઓનલાઈન ટેન્ડર આવતીકાલે ખુલશે. 5 કરોડથી વધુ આવક થાય તેવો અંદાજ.
ટાઉન પ્લાનિંગ કમિટીની પ્રથમ બેઠકમાં અધિકારીઓનો ક્લાસ લેતા ચેરમેન સુભાષ જોશી. જામનગરમાં કોમર્શિયલ બિલ્ડિંગ અને હોટલોમાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરવા તાકીદ. નાગેશ્વર જ્યોતિર્લિંગે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉમટી પડતા શિવભક્તો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.